વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે હિન્દુ સમ્રાટ મહારાણા પ્રતાપની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મહારાણા પ્રતાપના સ્ટેચ્યુને ફૂલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી। વાવ થરાદ અને સોઈગામ વિસ્તારના રાજપૂત સમાજ સહિતના અગ્રણી આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પતુસિંહ રાજપૂત, વર્ણાજી રાજપૂત, રમેશજી રાજપૂત, સંજયસિંહ રાજપૂત સહિતના સમાજના અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મહારાણા પ્રતાપના શૌર્ય, દેશભક્તિ અને સ્વાભિમાનના આદર્શોને યાદ કરવામાં આવ્યા હતા અને યુવા પેઢીને તેમના જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો। વાવ થરાદ સોઈગામ રાજપૂત સમાજ દ્વારા તેમજ સમગ્ર થરાદની જાહેર જનતા દ્વારા આજે વીર શિરોમણી મહારાણા પ્રતાપની જન્મ જયંતિ ઉપર મહારાણા પ્રતાપના સ્ટેચ્યુને ફૂલમાળા કરવામાં આવી। હિન્દુ રાષ્ટ્રીય ભાવનાથી ભરપૂર આન બાન શાનના પ્રણેતા સ્વાભિમાન ખાતર જેમણે પોતાના બલિદાનની આહુતિ આપી દેશભક્તિ માટે પોતાના પ્રાણની ન્યોછાવર કરી તો આ વીર શિરોમણી મહારાણા પ્રતાપની આજે જન્મ જયંતિ ઉપર સમગ્ર પંથક ગૌરવ અનુભવે છે અને સાથે સાથે મહારાણા પ્રતાપની એમની જન્મ જયંતિ ઉપર એમને શુભકામના પાઠવે છે, હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવે છે।